નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતી મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે. મિત્રો, ટેટ વેલિડિટી વધુ ગણવા બાબતે પણ મહત્વની અપડેટ આપી છે. એકવાર વિડીયો અંત સુધી નિહાળજો. યુવરાજસિંહ જાડેજાનું શું નિવેદન છે એ ધ્યાનપૂર્વક જોજો અને મિત્રો તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. એન્ડ વિડીયો છે જરૂરથી શેર કરો, લાઇક પણ જરૂરથી કરો. ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરો. ચાલે એવું કે તમારે ટાટ ઉમેદવારો છે 2018-19 વાળા એની સાથે અન્યાય થયો છે. કે જે જૂની પદ્ધતિ હતી 1:20 વાળી એમાં પણ એમને એની સાથે અન્યાય થયો અને જે તે સમયે કોરોના મહામારીમાં નિયમ જાહેર કરવામાં આવ્યો હતો કે ભરતીમાં તો એ લોકોને એવું કહેવામાં આવ્યું હતું તે સમયે જીતુભાઈ વાઘાણી હતા ત્યારે કે ભાઈ અમે એ સમયે એક ભરતી આપીશું. હવે આ લોકોની વેલિડિટી પૂરી થઈ ગઈ છે, એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ છે એટલે હવે જાગ્યા છે. તો હું એમના વાતને એમની વેદનાને સમજુ છું, એમાં ના જ નથી. પણ હવે તકલીફ એટલી બધી છે કે જેલા બીએસકે ગયા છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉમેદવારો, એ લોકો અન્ય માધ્યમ વાળા છે. હવે એ લોકોની ભરતીમાં હજી ઇસ્યુ છે, હજી જાહેર જ નથી થઈ. તો ઘણા બધા પ્રશ્નો જગ્યાએ ચાલે છે. હું એમને પણ વિનંતી કરું છું આ બધાને કે તમે ભાઈ એકતા રાખી સાથ સહકાર આ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી તરીકે ગણી અને બધાનો સાથ સહકાર આપો. અમે તમારો આપીશું, તમે અમારો આપો. જો ભાઈ આપણે કદાચ તમે સમજી લો કે અહીંયા ડાયરાનો પ્રોગ્રામ રાખવો હોય, આપણે અહીંયા ગમનભાઈને બોલાવીએ માહોલ શું હોય કોઈ હમાય નહીં. પણ અહીંયા યુવાનોનો પ્રશ્ન આવે એટલે કોઈ આવા તૈયાર નથી. હકીકત છે કે નહીં? આ ભાઈની વેદના સાચી કે કોઈ આવું નહીં સમજુ. હું તો 2018 થી જોઉં છું. પણ તકલીફ ત્યાં છે કે આપણે એવો ક્રાઉડ ક્રિએટ કરીશું ને એમાંથી એને લાગે કે ના આમાં વ્યૂ મળે એમ છે તો આવશું. એટલે ખરેખર બધા અલગ અલગ લોકો એ પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે ચાલતા હોય છે. હું બધાનો સ્વીકાર કરું છું, બધાના મંતવ્યોનો પણ સ્વીકાર કરું છું. આ લોકોની જે 8 ઉમેદવારો જે છે 2018-19ના એની માંગણીનો પણ સ્વીકાર કરું છું. અમે અમારા ખુદના યુવા અધિકાર ન્યાય ચળવળના એફએફેડ ઉપર વધીને કદાચ 2 દિવસની યુવરાજસિંહ જાડેજા આપવામાં આવ્યું મહત્વનું નિવેદન તમને ખબર પડી ગઈ હશે. તો મિત્રો, એક વાક્યમાં તમારો અભિપ્રાય ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો એન્ડ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જે લોકો ટાટ વેલિડિટી અથવા તો કાયમી ભરતી વેલિડિટીમાં કંઈ નવા અપડેટ જોવા માગતા હોય એ લોકો માટે આ મહત્વની અપડેટ છે. અને આપણી ચેનલના તરફથી તમામ પ્રકારની શૈક્ષણિક અપડેટ આપવામાં આવે છે, એટલે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.